નમસ્કાર મિત્રો, દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારમાં તમારું સ્વાગત છે। સ્ટેચ્યુ ઓફ યુનિટીએ તોડ્યો રેકોર્ડ, પ્રવાસીઓનું ઘોડાપુર ઉમટી પડ્યું। દુનિયાની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી દિવાળી વેકેશનમાં પ્રવાસીઓનું પ્રિય સ્થળ બન્યું। તાજેતરમાં અત્યાર સુધીમાં 5 લાખ પ્રવાસીઓએ મુલાકાત લીધી, જેમાં પરમ દિવસે એક જ દિવસમાં 65,000થી વધુ પ્રવાસીઓ નોંધાયા। સ્ટેચ્યુ ઓફ યુનિટીએ ગત વર્ષનો રેકોર્ડ પણ તોડી નાખ્યો છે અને 2018થી અત્યાર સુધીમાં 3.5 કરોડ પ્રવાસીઓ આવી ચૂક્યા છે। પ્રવાસીઓ વ્યૂ ગેલેરી સહિત જંગલ સફારી અને રિવર રાફ્ટિંગ માટે બુકિંગ પણ કરાવી રહ્યા છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સિલદના જાયફળ ફાર્મ હાઉસ પર પોલીસના દરોડા, હુક્કા અને દારૂ જપ્ત કરવામાં આવ્યો છે। અમદાવાદના સિલદમાં આવેલા જાયફળ ફાર્મ હાઉસમાં ચાલી રહેલી દારૂની મહેફિલ પર બોપલ પોલીસે દરોડા પાડ્યા। પોલીસે સ્થળ પરથી 6 મહિલાઓ સહિત 11થી વધુ નબીરાઓને ઝડપી પાડ્યા। મળતી માહિતી મુજબ આ પાર્ટીમાં હુક્કા અને દારૂ મળી આવ્યા છે। પોલીસે દારૂના સેવન કરનારાઓના મેડિકલ રિપોર્ટ કઢાવ્યા છે અને ફાર્મ હાઉસમાં કોની પરવાનગીથી પાર્ટી ચાલી રહી હતી તે અંગેની તપાસ હાથ ધરી છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ભારત પાકિસ્તાન 2002માં યુદ્ધની અણી ઉપર હતા। ભૂતપૂર્વ CIA અધિકારી જોન કિરિયોકાઓએ ખુલાસો કર્યો છે કે 2002માં ભારત અને પાકિસ્તાન યુદ્ધની ખૂબ નજીક હતા। ડિસેમ્બર 2001ના સંસદ હુમલા બાદ યુદ્ધના ભયથી ઇસ્લામાબાદમાંથી અમેરિકી અધિકારીઓના પરિવારોને તાત્કાલિક ખસેડવામાં આવ્યા હતા। કિરિયોકાઓના મતે સંસદ અને મુંબઈ હુમલા પછી ભારતે ધૈર્ય રાખ્યું, પણ હવે ભારતે સુનિશ્ચિત કરવું જોઈએ કે તેના સંયમને નબળાઈ તરીકે જોવામાં ન આવે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ઘરે બનાવો શુદ્ધ કદુ ભાત, છઠ પૂજાના પ્રથમ દિવસનો ખાસ છે પ્રસાદ। લોક આસ્થાના છઠ્ઠ પૂજાના પ્રથમ દિવસે નહાય ખાયમાં કદુ ભાતનો પ્રસાદ બનાવવામાં આવે છે। આ પ્રસાદ વ્રતીને શારીરિક અને માનસિક શુદ્ધિ અને ઉર્જા પ્રદાન કરે છે। તેને બનાવવા માટે ચોખા અને કદુ ઘી, હિંગ, સેંધો મીઠું અને કાળી મરી સાથે ધીમા તાપે પકાવવામાં આવે છે। આ સાત્વિક અને પૌષ્ટિક પ્રસાદ વ્રતની શરૂઆત માટે આદર્શ છે, જેને શુદ્ધ ઘી સાથે પીરસવામાં આવે છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો એલર્ટ થઈ જાઓ, ગુજરાતમાં વરસાદની આગાહી। હવામાન વિભાગની આગાહી અનુસાર દક્ષિણ ગુજરાતના છોટાઉદેપુર, નર્મદા, તાપી, ડાંગ, ભરૂચ, નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલી અને સુરતમાં થંડરસ્ટોર્મ એક્ટિવિટી જોવા મળતા હળવા વરસાદની સંભાવના છે। આ ઉપરાંત ઉત્તર ગુજરાતના પાટણ, મહેસાણા, બનાસકાંઠા અને સાબરકાંઠામાં પણ વરસાદ થઈ શકે છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો 7 લાખનો પ્રીમિયમ ફ્રી જીવન વીમો। EPF ધારકો હવે એક પણ રૂપિયાનું પ્રીમિયમ ચૂકવ્યા વિના 7 લાખ સુધીનો મફત જીવન વીમો મેળવી શકે છે। કર્મચારીના મૃત્યુની સ્થિતિમાં તેમના પરિવાર અને નોમિનીને 2.5 લાખથી લઈને 7 લાખ સુધીની વીમા રકમ મળી શકે છે। આ રકમની ગણતરી છેલ્લા 12 મહિનાના સરેરાશ પગારના આધારે કરવામાં આવશે। આ ક્લેમ EPFO પોર્ટલ પર ડેથ ક્લેમ ફ્લાઇંગ બાય બેનિફિશરી દ્વારા કરી શકાય છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો SBI બેંકની ઓનલાઈન સેવાઓ ગઈકાલે 25 ઓક્ટોબરે બંધ રહી। બપોરે 1:10 થી 2:10 સુધી તે બંધ રહી હતી। બેંક દ્વારા જાળવણી કાર્ય હાથ ધરવામાં આવનાર હોવાથી UPI, IMPS, યોનો, NEFT અને RTS જેવી સેવાઓ અસ્થાયી રૂપે સ્થગિત કરવામાં આવી હતી। બેંકે ગ્રાહકોને આ સમયગાળા દરમિયાન ATM અને UPI લાઇટ સેવાઓનો ઉપયોગ કરવાની સલાહ આપી હતી। સેવાઓ બપોરે 2:20 ફરીથી સામાન્ય થઈ ગઈ હતી। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો તેજસ્વી યાદવે મોટો દાવો કરતા કહ્યું છે કે NDA ગઠબંધન નીતિશ કુમારના નિયંત્રણમાં નથી, પરંતુ મોદી અને અમિત શાહ દ્વારા તેનું અપહરણ કરવામાં આવ્યું છે। તેજસ્વીએ સ્પષ્ટતા કરી છે કે જો NDA ફરીથી સત્તામાં આવે તો પણ તેઓ નીતિશ કુમારને મુખ્યમંત્રી નહીં બનાવે। તેમણે બિહારના લોકોને આગામી વિધાનસભા ચૂંટણીમાં બિહારની બહારના નેતાઓને બદલે બિહારી માટે મતદાન કરવા માટે અપીલ કરી છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ભિખારી મહિલાની ઝૂંપડીમાંથી મળ્યો છે રૂપિયાનો ઢગલો। ઉત્તરાખંડના મેંગલોરમાં 13 વર્ષથી ખાલી જમીન પર ઝૂંપડી બનાવીને રહેતી એક દિવ્યાંગ ભિખારી મહિલાની ઝૂંપડી હટાવતા તેના થેલામાંથી 1 લાખની રોકડ મળી આવી છે। નોટ અને સિક્કાનો આ મોટો ઢગલો જોઈને જમીનના માલિક અને સ્થાનિક લોકો આશ્ચર્યચકિત થઈ ગયા। હાલમાં આ રકમ એક વ્યક્તિની દેખરેખ હેઠળ છે અને ગામ લોકો હવે મહિલાને રહેવાની વ્યવસ્થા કરવામાં વ્યસ્ત છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ભારત નહીં, ચીન રશિયાના તેલનો સૌથી મોટો ખરીદદાર છે।
બ્લૂમબર્ગના અહેવાલ અનુસાર ભારત નહીં પણ ચીન રશિયન તેલનો સૌથી મોટો ખરીદાર છે. રશિયાની ક્રૂડ ઓઇલ નિકાસમાં ચીનનો હિસ્સો 47%, જ્યારે ભારતનો હિસ્સો 38% છે. તેમ છતાં અમેરિકાએ ફક્ત ભારત પર રશિયન તેલ માટે 25% ટેરિફ લાદ્યો છે. અમેરિકાનું કહેવું છે કે પ્રતિબંધો માત્ર રશિયન કંપનીઓ પર છે, રશિયન તેલ ઉપર નહીં. તેથી ભારત પ્રતિબંધ મુક્ત કંપનીઓ પાસેથી તેલ ખરીદી શકે છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો તાલીમ સાથે બેંકમાં નોકરીની સુવર્ણ તક. યુકો બેંક દ્વારા 532 એપ્રેન્ટિસ પદો માટે ભરતીની જાહેરાત કરવામાં આવી છે. આ નોકરી માટે કોઈપણ શાખાની ડિગ્રી ધરાવતા ઉમેદવારો અરજી કરી શકે છે, જેમની ઉંમર 20 થી 28 વર્ષની વચ્ચે હોવી જોઈએ. પસંદગી પામેલા ઉમેદવારો દર મહિને 15,000નું પ્રોત્સાહન એટલે કે સ્ટાઇપેન્ડ આપવામાં આવશે. ઉમેદવારોની પસંદગી લેખિત પરીક્ષા દ્વારા કરવામાં આવશે અને રસ ધરાવતા ઉમેદવારો 30 ઓક્ટોબર સુધીમાં અરજી કરી શકશે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પુષ્કર મેળામાં 1 કરોડની નગીનાની એક ઝલક જોવા મળી. રાજસ્થાનના વિશ્વ પ્રસિદ્ધ પુષ્કર મેળામાં આ વર્ષે 1 કરોડની કિંમત ધરાવતી નગીના નામની ઘોડી મુખ્ય આકર્ષણનું કેન્દ્ર બની. પ્રખ્યાત ઘોડા દિલબાગની પુત્રી નગીના પંજાબની 4 મોટી સ્પર્ધામાં વિજેતા રહી ચૂકી છે. 31 મહિનાની નગીનાની શાનદાર ચાલ અને ચમકદાર કાયા જોવા માટે મેળામાં પ્રવાસીઓની ભારે ભીડ ઉમટી રહી છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો શું ખજૂરભાઈ ચૂંટણી લડશે? કોમેડિયન અને જાણીતા સામાજિક કાર્યકર નીતિન જાની ઉર્ફે ખજૂરભાઈ રાજકારણની પીચ પર ઝંપલાવા જઈ રહ્યા છે. તેમણે 2027માં ચૂંટણી લડવાની ઈચ્છા વ્યક્ત કરી છે. ખજૂરભાઈ સૌરાષ્ટ્ર સહિત સમગ્ર ગુજરાતમાં તેમના સામાજિક કાર્યકરોથી જાણીતા છે. તેમણે યુવાનોને રાજકારણમાં આગળ આવવા અને સેવાના કામમાં જોડાવા અપીલ કરી છે. તેમજ અભ્યાસુ યુવાનોને રાજનીતિમાં પ્રવેશ કરવો જોઈએ તેવી પણ વાત કરી છે. તો ચાલો મિત્રો, ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો. ત્યાં સુધી અમને રજા આપશો. નમસ્તે.